યૌવન, યુવા અવસ્થા જીવનની સૌથી સુંદર અવસ્થા. જીવનની વસંત કહેવાય છે. જેમ વસંત ઋતુમાં વસંત ખીલે છે, એમ આપણા જીવનની અવસ્થામાં યુવા અવસ્થા એ સૌથી સુંદર અને ખીલવતી, આપણા જીવનને ખીલવતી અવસ્થા છે. આ અવસ્થામાં આપણે શું કરવાનું હોય છે? તો કે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવાનું હોય છે, લક્ષ્યને સાધવાનું હોય છે. આપણું જીવન કેમ ચાલે, કેમ ચલાવશું, એ બધું આ જ એક અવસ્થામાં નક્કી થઈ જાય છે. પરંતુ આપણી ટેવ અને આપણા સંગત સારી નહીં હોય તો આપણું લક્ષ્ય ક્યારેય પ્રાપ્ત કરી શકાશે નહીં. એટલે જ કહેવાયું છે કે યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજ વિના જીવન લજાવે. જો સાચી સમજણ જ નહીં હોય તો જીવનને વ્યર્થ પણ યુવાની કરી શકે છે. કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે. એક કેવી હોય છે તો કે સારે રસ્તે જતી હોય છે, અને બીજી હોય છે તે આપને નુકસાની, એટલે કે આપણા જીવનને નષ્ટ કરવા તરફ લઈ જતી હોય છે. એમ યુવાનીના પણ બે પાસા છે. શારીરિક અને માનસિક બંને વિકાસ આ અવસ્થામાં થતો હોય છે. એટલે બાળકો, જે યુવાન હોય છે, એને આપણે પ્રેશર કરવું નહીં અને એની ઉપર ખાસ નજર રાખવી. માતા પિતાએ યુવાનોને મિત્ર તરીકે આ અવસ્થામાં રાખવા, મિત્ર બનાવીને રાખવા. એટલે કે કેવી રીતે? તો કે એની નાની નાની પોતાના જીવનની, માતા પિતાના જીવનની નાની નાની વાતો શેર કરવી એની સાથે, જેથી કરીને યુવાનોને એમ થાય કે આ મારો સાચો મિત્ર છે અને હું એને મારી બધી વાતો કહું. આ અવસ્થા એટલે કે 14થી 20 વર્ષની જે એજ છે, એ સમયગાળામાં બાળકો પર બિલકુલ, એટલે કે કોઈ જોર જબરજસ્તી ન કરવી અને એને આ તું કરી લે, આ તારે કરવાનું જ છે, કેમ નહીં થાય. જો ઊંચા અવાજે એને બિલકુલ કહેશો તો તમારા પ્રત્યે એને ધૃણા, એટલે કે તમારા પ્રત્યે એને નુકસાની, આમ એમ થશે કે આ મારું કોઈ નથી. કારણ કે મિત્રો, આ અવસ્થા જેવી છે કે જેમાં આપણે પોતાના પણ પારકા લાગવા માંડે છે. 14થી 20 વર્ષના સમયગાળામાં બાળકોને તમારે ખાસ એની નાની નાની વસ્તુઓ પર નજર રાખવી, પરંતુ એક ધ્યાન રાખવું કે એને ખબર પડવી જોઈએ નહીં કે તમે એનું ધ્યાન રાખો છો, તમે એની ઉપર નજર રાખો છો. આ અવસ્થામાં બધાના પગ ફિસલે જ છે, કારણ કે અવસ્થા જેવી છે. પરંતુ જો સમજણ અને ફેમિલીનું વાતાવરણ એવું હશે તો યુવાનોને એવું ક્યારેય ઈચ્છા નહીં થાય કે હું ખરાબ રસ્તે જાઉં. ખરાબ રસ્તે એટલે કેવા રસ્તે? તો કે દીકરીઓ હોય એ ઘર છોડવાની વાત કરે, જ્યાં કંઈ જ નથી, માત્ર ખાલી એટ્રેક્શનના લીધે અત્યારે કેટલા એવા કેસ બની રહ્યા છે કે દીકરી કુળ નથી જોતી, સમાજ નથી જોતી, કુટુંબ નથી જોતી, અને સામેવાળું પાત્ર નથી જોતી, અને પોતાના મા બાપને છોડીને જતી રહે છે. શું કામ? એને કારણ કે ઘરનું વાતાવરણ એવું હોય છે, એટલા માટે. અથવા તો સંગત, એના મિત્રોની એવી સંગત એને મળી જાય છે. અને કુટેવો, જો યુવાન એટલે કે દીકરો હોય તો એની કુટેવો કેવી હોય છે? તો કે માવા ખાતો થઈ જાય છે, પછી ડ્રિંક કરતો થઈ જાય છે, અને અત્યારના જમાનામાં તો હવે એવો ટ્રેન્ડ વધી ગયો છે કે ડ્રગ્સ લેતો થઈ જાય છે. કારણ કે આ અવસ્થામાં કોઈ યુવાન છે એ ઘરે રહેતો નથી, કોઈને કોઈ અર્થે, એટલે કે ભણવાના અર્થે. આ અવસ્થા એવી છે કે આમાં બાળક શિક્ષણ જ મેળવતું હોય છે. યુવાન હોય છે એ શિક્ષણ માટે કાં તો પોતાના ઘરથી દૂર જતું હોય છે, અને કાં તો મિત્રોથી દૂર જતું, પોતાના ફેમિલીથી દૂર જતું હોય છે. એટલા માટે યુવાની જો સુંદર હશે, મજબૂત હશે, તો જ આ દેશની નીંવ, એટલે કે યુવાની છે એ આપણા દેશની નીંવ છે. જો નીંવ મજબૂત હશે તો જ દેશ મજબૂત બનશે. એટલે જ યુવાનને એક જ વસ્તુ શીખવાડો કે ઢીલો નહીં, ઢીલો પડેલો લૂલો લંગડો યુવાન કોઈ દિવસ હોય નહીં. યુવાની કેવી? થનગનતી હંમેશને માટે.
આમ થરથર ધ્રુજતી હોવી જોઈએ. જો યુવાન ચાલ્યો જતો હોય તો એમ લાગવું જોઈએ કે આ 14 થી 20 વર્ષની ઉંમરનો કોઈ વ્યક્તિ હશે. એટલે જ પણ એને સજાવવા માટે શું કરવું પડે? હંમેશા ફેમિલીનું બલિદાન આ સમય દરમિયાન એની સાથે જ, બલિદાન એટલે કે કોઈને મારવા ફાળવા કે એવું નથી કરવાનું, પરંતુ એની સાથે જ રહેવાનું છે. એના સારા નરસા બધા પ્રસંગો, પ્રોબ્લેમમાં આપણે હંમેશા એની સાથે ઊભું રહેવાનું છે. જો યુવાન, આ દેશની યુવાની મજબૂત હશે તો દેશ પણ મજબૂત બનશે, અને જો યુવાની ખોખલી હશે તો દેશ પણ ખોખલો બનશે. એટલે જ કહેવાયું છે કે લોચન જેના લાલ છે એ જ ખરો યુવાન છે. યુવાન ચાલ્યો જતો હોય તો આપણે એમ લાગવું જોઈએ ને, વિચારવું પણ ન પડે, ખબર જ પડી જાય કે આ કોણ છે, તો કે આ છે યુવાન. થનગન તો હોય એ જ યુવાન છે. એ બધાને મારી આ અપીલ છે કે યુવાનોને હંમેશા સપોર્ટ કરો, ઘરના ફેમિલી મેમ્બરો, એને મિત્રો જેવી ભાવના અને એની સાથે વર્તન કરો, તો જ આ દેશનો ઉદ્ધાર થશે. જય ભારત, જય હિન્દ.